हेलो मित्रों, हूँ विजय चेहला आपનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર તમે તમારા લોક સ્ક્રીન ઉપર કેવી રીતે ગોઠવી શકો છો। સૌપ્રથમ આપણે જોઈએ કે તમારે ઇમરજન્સી કોન્ટેક્ટ શા માટે સેટ કરવો જોઈએ। મિત્રો, કોઈ પણ અનિચ્છનીય બનાવ દરમિયાન તમારો મોબાઈલ લોક હોય તેવા સંજોગોમાં જો કોઈને તમારો મોબાઈલ મળે અને તમારા ઘરના કે સગા સંબંધીને જો કોન્ટેક્ટ કરવો હોય તો તેવા સમયમાં તે કરી શકે છે। ઇમરજન્સી SOS ઉપર કોન્ટેક્ટ કરી અને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકાય છે। હવે તમારે એ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર કેવી રીતે સેટ કરો તેના માટે તમારે સૌપ્રથમ સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં ગયા બાદ તમારે અહીં સેફટી એન્ડ ઇમરજન્સીનું ઓપ્શન આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે ઇમરજન્સી કોન્ટેક્ટનું ઓપ્શન આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીં હવે તમારે એડ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા કોન્ટેક્ટની અંદર તમને લઈ જવામાં આવશે। ત્યાંથી તમે જે પણ કોન્ટેક્ટ એડ કરવા માંગતા હોય તે તમે અહીંથી કરી શકો છો। મેં અહીં મારો એક ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર એડ કરેલો છે। હવે જેવું તમે કોન્ટેક્ટ એડ કરશો એટલે અહીં એક ઓપ્શન જોવા મળશે જેની અંદર શો ઇન્ફો વેન લોક, મતલબ કે તમારો જ્યારે મોબાઈલ લોક હોય ત્યારે તમારી આ જે ઇમરજન્સી કોન્ટેક્ટ છે તે તમને જોવા મળશે। તો તેને ઓન રાખવાનું છે અને હવે બેક એટલે કે પાછા આવી જવાનું છે હોમ સ્ક્રીન ઉપર। ઇમરજન્સી કોન્ટેક્ટ કેવી રીતે એડ કરો ના જોવા મળે તો તમારે સર્ચ બારમાં જઈ અને ઇમરજન્સી આટલું સર્ચ કરશો તો તમને આ રીતના સર્ચિંગમાં પણ આ ઓપ્શન જોવા મળી જશે। હવે જેવું તમે હોમ સ્ક્રીન ઉપર આવો તો મોબાઈલ તમારો લોક કરવાનો છે અને લોક કરી અને ચેક કરવાનું છે। તો તમારે આ રીતના એક ઇમરજન્સી SOS ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું છે અને અહીં જોઈ શકો છો કે તમે જે કોન્ટેક્ટ નંબર એડ કરેલો હતો તે તમને અહીં જોવા મળશે અને અહીંથી ડાયરેક્ટ જે પણ વ્યક્તિ કોન્ટેક્ટ કરવા માંગતા હોય તમારા સગા સંબંધીને કે તમે જેનો પણ નંબર એડ કર્યો તે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે। તો આ કોન્ટેક્ટ એડ કરવો ખૂબ જ જરૂરી છે કેમ કે ઇમરજન્સીના સમયમાં તે કામ લાગી શકે છે। તો જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।